પાટણમાં બાઇક અને એક્ટિવાની અકસ્માતની ઘટના સામે આવી છે। જો કે અકસ્માતમાં એક ડોક્ટર જાણે કે દેવદૂત બનીને આવ્યા હોય તેમ તુરંત સારવાર આપતા કોઈ જાનહાનિ ટળી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે શું હતો સમગ્ર મામલો, આવો જોઈશું। નમસ્કાર, હું છું રીના, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર ગોલ્ડન ચોકડીથી બીજા રેલવે નાળા તરફ જવાના રસ્તા પર એક બાઇક અને એક્ટિવા સામસામે ધડાકા સાથે અથડાયા હતા અને બંને ચાલક ઉછળીને રોડ પર પટકાયા હતા। જોકે સદનસીબે આ સમયે અહીં રોડની સાઈડમાં ઉભેલા કેટલાક લોકોમાં એક ભાઈ ડોક્ટર હતા અને તેમણે તુરંત દોડીને બેભાન હાલતમાં એક યુવાનને તાકીદની સારવાર આપી હતી અને આ યુવાનનો જીવ બચી ગયો હતો। તમામ લોકોએ યુવાનનો જીવ બચાવવા માટે મહેનત કરનાર ડોક્ટરને તેમની તાકીદની સેવા બદલ બિરદાવ્યા હતા। સામે આવેલા સીસીટીવીમાં દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે બંને ચાલકો સામસામા અથડાયા હતા અને ધડાકાભેર બંને અથડાયા બાદ રોડ પર પટકાયા હતા, જેમાં એક યુવાન બેભાન થયો હતો અને આ રોડની સાઈડમાં કેટલાક લોકો ઊભા હતા અને તેઓ વાતો કરતા હતા, તે સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે। ને આ દરમિયાન રોડ પર બાઇક અને એક્ટિવા ધડાકાભેર અથડાયા હતા, જેમાં બંને ટુ વ્હીલરના ચાલકો ઉછળીને રોડ પર પટકાયા હતા અને એક યુવાન બેભાન થઈ ગયા બાદ રોડની સાઈડમાં ઉભેલા લોકો દોડીને જાય છે, જેમાં લાલ કપડાં પહેરેલા છે તે ડોક્ટર છે, જે તાત્કાલિક યુવકને સારવાર આપતા યુવકનો જીવ બચી જાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે પાટણમાં આખા અંબાજી નેલિયાનો ટ્રાફિક વ્યવહાર આ રોડ પર હોવાથી અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા કરે છે। જોકે અત્રેથી પસાર થતી કેનાલમાં પાઇપલાઇન નખાવી રોડ પહોળો કરવાની તાતી જરૂરિયાત સર્જાઈ રહી છે। નમસ્કાર।